ચાલો મિત્રો, હવે આપણે આજે ધોરણ 11 પદ્ય 8 અને એનું નામ છે મોહ મુદ્ગર. અને મોહ મુદ્ગરની આ કવિતાની પંક્તિઓ છે, એ પંક્તિઓ આપણે જોવાની છે. તો મોહ મુદ્ગરની આ પંક્તિઓ ઉપર તમે ધ્યાન આપો. હવે આ પહેલાના વિડીયોમાં જ્યારે આપણે ભેગા થયા ત્યારે મેં તમને અમુક બાબતો સમજાવી હતી. હવે પછીની વાત તમારે સાંભળવાની છે. આ પહેલા ભેગા થયા ત્યારે આપણે 4 શ્લોકો સમજાવ્યા હતા. ચોથો શ્લોક હતો જટિલો બુદ્ધિ લુંચિત કેશ કાશાય અંબર ભોગકૃત વેશ પશ્યન્નપી ચ ન પશ્યતિ મૂઢો રુદ્ર નિમિત્તમ ભોગકૃત વેશ. આ પ્રમાણેની વાત, આ પ્રમાણેની પંક્તિઓ આપણે સમજેલા. જટિલો એટલે મોટી જટાવાળો, મુંડી એટલે જેણે પોતાના વાળનું મુંડન કરાવ્યું છે તેવો, લુંચિત કેશ એટલે જેના વાળ ખેંચાઈ ગયા છે તેવો. વાળ ખેંચાઈ ગયા એટલે વૃદ્ધાવસ્થા, વૃદ્ધ માણસ વૃદ્ધાવસ્થાએ પહોંચેલો. કાશાય અંબર, કાશાય એટલે ભગવા અને અંબર એટલે વસ્ત્રો, જેણે ભગવા વસ્ત્રોને ધારણ કર્યા છે તેઓ. બહુકૃત વેશ અને આવા અનેક પ્રકારના વેશોને ધારણ કરનાર. પશ્યન્નપી ન ચ પશ્યતિ મૂઢો, જે જુએ છે છતાં પણ ન જોતો હોય, જે જાણે છે છતાં પણ ન જાણતો હોય એવી રીતે વર્તનારો. મૂઢો એટલે મૂર્ખ માણસ. હૃદય નિમિત્તમ બહુકૃત વેશ, પેટ માટે થઈ અને અનેક પ્રકારના વેશોને ધારણ કરે છે એમ કહેવામાં આવ્યું છે કે એ પેટ માટે થઈ ગઈ. આવી રીતે બધું જાણવા છતાં પણ જાણે કાંઈ જાણતો જ ન હોય એવી રીતે વર્તે છે એમ શ્લોકમાં, શ્લોક નંબર 4 માં કહેવામાં આવ્યું છે કે બધું જાણવા છતાં પણ જાણે પોતે કશું જ જાણતો નથી એ રીતે વર્તે છે. આમ ખોટું કામ કરે છે, પેટ માટે થઈને ખોટું કામ કરે છે, પણ એ કાર્ય ન કરવું જોઈએ. ભગવા વસ્ત્ર પહેર્યા પછી એણે લોકોની સેવા જ કરવી પડે છે, પરંતુ એ લોકોની સેવા કરતો નથી અને ભગવા વસ્ત્ર પહેરવાના કારણે એણે એનું જીવન ત્યાગમય હોવું જોઈએ. લોકોને ઉપદેશ તો આપે છે ત્યાગ કરવાનો, પણ એના જીવનમાં આ ત્યાગ વૃત્તિ જોવા મળતી નથી. એમ આપણને આ શ્લોક દ્વારા બતાવવામાં આવ્યું હતું. હવે પછીનો જે શ્લોક છે એ શ્લોકની આપણે વાત જોઈએ. ભગવત ગીતા કિંચિત ધીતા ગંગા જગલવ કણિકા પિતા સક્રદપી નયસ્ય મુરારી સમર્ત્યા તસ્ય યમોતિ પૂતે ચર્ચા. હવે આ શ્લોકની અંદર પણ એક સરસ મજાની વાત કરવામાં આવી છે કે ધાર્મિક પુસ્તકો જે કાંઈ છે એ ધાર્મિક પુસ્તકો આપણને ધર્મ તરફ લઈ જાય છે. એ ધાર્મિક પુસ્તકો આપણને પવિત્રતા તરફ લઈ જાય છે. અને એમાં આપણે હિન્દુ ધર્મમાં ધાર્મિક પુસ્તક આપણે જેને કહીએ છીએ તો એને ભગવદ્ ગીતા કહીએ છીએ. એવું કહેવાય છે કે ભગવદ્ ગીતા છે એ વ્યક્તિને પોતાના જીવનના દરેક પ્રશ્નનો સવાલ આપતી હોય ને, સવાલ એમાં લખેલો હોય ને એવું રીતે જોવા મળે છે. એવું એક પુસ્તક છે. હિન્દુ ધર્મનું શ્રેષ્ઠ પુસ્તક અને વિશ્વનું પણ શ્રેષ્ઠ પુસ્તક આપણને ભગવદ્ ગીતા જોવા મળે છે. એમ કહેવાય છે કે ભગવાન કૃષ્ણ અર્જુનને આ વાત યુદ્ધના મેદાનમાં જણાવે છે. યુદ્ધનું મેદાન છે, યુદ્ધના મેદાન પર કૃષ્ણ ભગવાન રથ હાંકે છે. અર્જુન યુદ્ધ કરવાની ના પાડે છે. ત્યારે કૃષ્ણ ભગવાન એને આ ભગવદ્ ગીતા સમજાવે છે, ભગવદ્ ગીતાનું જ્ઞાન આપે છે, શ્લોકો સમજાવે છે ઉપનિષદના. તો એ શ્લોકો છે એ અર્જુનના જીવનમાં તો બરાબર કામ આવ્યા. અર્જુનને તો ઉપયોગી થયા જ. સાથે સાથે 5000 વર્ષ પહેલા બનેલી ઘટના આજે પણ લોકો આ પુસ્તક દ્વારા પોતાના મનનું સમાધાન કરે છે. તો એવું એક પુસ્તક છે ભગવદ્ ગીતા, હિન્દુ ધર્મ. અને એમ કહેવામાં આવ્યું કે આ ભગવદ્ ગીતાનો જે પાઠ કરે છે એને પણ પુણ્ય પ્રાપ્ત થાય છે.
એને પણ પુણ્ય પ્રાપ્ત થાય છે. જેણે ભગવદ ગીતાના સ્તોત્રનો અધ્યાયનું પઠન કર્યું છે એની પાસે યમરાજ પણ આવતા નથી. એવું જ્ઞાન વાત આ પુસ્તકની અંદર આપવામાં આવેલું જોવા મળે છે. એટલે ભાઈ ભગવત ગીતા કિંચિદધીતા ગંગા જલ કણિકા પીતા શક્રદ પિયસ્ય મુરારી સમજ્યા તસ્ય યમકિં કુતે જતા. આટલી વસ્તુ જેના જીવનમાં છે, આટલી વસ્તુ જે પોતાના જીવનમાં રાખે છે એની પાસે આવી યમરાજા પણ ચર્ચા કરતા નથી. એની વાત યમરાજા કરતા નથી એને લઈ જવા માટે. આપણી હિન્દુ સંસ્કૃતિમાં, હિન્દુ ધર્મમાં એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ ખોટું કાર્ય કરે છે આજીવન એને આ ધરતીના લોકો સજા નથી કરી આપતા ઘણીવાર. પણ એમ કહેવાય છે એક લોક છે જેને યમલોક કહેવામાં આવે છે અને યમલોકના રાજા યમરાજ છે. એ કોઈ પણ ભેદભાવ વગર દરેક વ્યક્તિને ન્યાય આપે છે. તો જે વ્યક્તિ ખોટું કરે છે એને યમરાજા ન્યાય આપે છે, એને સજા કરે છે અને સત્યની વિજય થાય. સારો માણસ દુખાય નહીં, સારો માણસ દુખી ન થાય એ માટે યમરાજા પ્રયત્ન કરે છે એવું માનવામાં આવે છે. તો જેણે આટલી વસ્તુ પોતાના જીવનમાં કરી છે, કઈ કઈ તો ભગવત ગીતા કિંચિદ અધીતા. અધીતા એટલે અધ્યયન કરવું, કિંચિદ એટલે થોડા શ્લોકોનું પણ. જેણે ભગવદ ગીતાના થોડા શ્લોકોનું પણ અધ્યયન કર્યું છે. એ જ્ઞાનવર્ધક શ્લોકો છે જે આપણને ખોટા રસ્તે જવા દેતા નથી. પુણ્ય તરફ લઈ જનારા શ્લોકો છે, સત્ય તરફ લઈ જનારા શ્લોકો છે અને જીવનની મુશ્કેલીઓથી કેવી રીતે રસ્તો કાઢવો એ મુશ્કેલીઓમાંથી એ આપણને માર્ગદર્શન આપનારા શ્લોકો આપણને જોવા મળે છે. શરીરનું મહત્વ નહીં, આત્માનું મહત્વ એમ આપવામાં આવેલું છે. શરીર નાશવંત છે. આ પૃથ્વી લોકમાં, આ પૃથ્વી લોક છે એને મૃત્યુ લોક કહેવામાં આવે છે. એટલે માણસ અહીંની ગમે એટલી સંપત્તિ ભેગી કરે પણ મૃત્યુ આવે એટલે એનું શરીર ત્યારે ચાલી જાય છે, સંપત્તિ ત્યારે ચાલી જાય છે. આત્મા અમર હોય છે, એ આગળ ગતિ કરી જાય છે. પણ જેણે પોતાના જીવનમાં સત્કાર્ય કર્યું છે, સારું કાર્ય કર્યું છે, આટલી વસ્તુઓ જેણે કરી છે એમ કીધું તેને તેમને યમકી કુરુતે ચર્ચા, તેમની વાત પણ યમરાજા કરતા નથી. કે આવા પવિત્ર બની જાય છે વ્યક્તિ કે એની વાત યમરાજ પણ કરતા નથી, એવા એ પવિત્ર બની જતા હોય છે. એટલે એમ કીધું ભગવત ગીતા કિંચિદધીતા ગંગા જલ કણિકા પીતા શક્રદ પિયસ્ય મુરારી સમજ્યા તસ્ય કિં કુરુતે તસ્ય યમકિં કુરુતે ચર્ચા. એની વાત પણ યમરાજા કરતા નથી. કોની નથી કરતા? ભગવદ ગીતા કિંચિદધીતા. એનો અર્થ એવો છે જેણે થોડા શ્લોક પણ ભગવદ ગીતાના વાંચ્યા છે, જેણે ભગવદ ગીતાના થોડા શ્લોક પણ વાંચ્યા છે. પછી એમ કીધું ગંગા જલ લવ કણિકા પીતા. જેણે ગંગા જળનું ટીપું પણ પોતાના મુખમાં મૂક્યું છે. જેણે ગંગાજળનું લવ ટીપું પણ પોતાના મુખની અંદર મૂક્યું છે.
સકૃદપી યસ્ય મુરારી સમજ્યા, જેણે થોડા સમય માટે પણ ભગવાનને યાદ કર્યા છે, જેણે થોડા સમય માટે પણ ભગવાનને યાદ કર્યા છે, તસ્ય યમૌકિક કૃત્ય ચર્ચા, તેની યમરાજ પણ વાત કરતા નથી. વાત કરતા નથી એટલે એને પોતાના લોકમાં લઈ જતા નથી. યમરાજા એમને જ પોતાના લોકમાં લઈ જાય છે, જેણે ખોટું કામ કર્યું છે, જેણે આ જગત ઉપર ત્રાસ ગુજાર્યો છે, જેણે નિર્દોષ લોકોને ડૂબાડ્યા છે, એવા લોકોને યમરાજા લેવા માટે આવે છે અથવા યમના દૂતો લેવા માટે આવે છે અને એને કરેલા કર્મોનું ફળ એને અપાવે છે. પણ એમ કીધું કે જેના જીવનમાં આટલી વસ્તુ છે, જેણે થોડા ભગવદ ગીતાના પાઠ કરેલા છે, શ્લોકોનો પાઠ કરેલો છે, જેણે પોતાના મુખમાં એક ટીપું પણ ગંગાજળનું મૂકેલું છે, યશ્ય મુરારી સમર્જા સકૃદપી, થોડાક સમય માટે પણ જેણે ભગવાનને યાદ કર્યા છે, તેમને યમૌકિક કૃત્ય ચર્ચા, તેમની યમરાજા વાત પણ કરતા નથી, તેમના વિશે યમરાજા વિચારતા પણ નથી અને પોતાના લોકમાં લઈ જવાનું. કારણ કે એ સ્વર્ગલોકના અધિકારીઓ હોય છે, જીવાત્માઓ, પવિત્ર જીવાત્માઓ હોય છે અને એ સ્વર્ગમાં દેવતાઓ સાથે વાસ કરે છે. તો આ આટલી વસ્તુ આપણા હિન્દુ ધર્મમાં કીધી. ગંગાજળને પવિત્ર માનવામાં આવ્યું છે, ભગવદ ગીતાને પવિત્ર માનવામાં આવી છે અને ભગવાનનું સ્મરણને પણ સર્વશ્રેષ્ઠ માનવામાં આવ્યું છે. આટલી વાત જેના જીવનમાં હોય છે એને એની પાસે યમરાજા પણ આવતા નથી, એના વિશે યમરાજા પણ વાત કરતા નથી. એમ આપણને આ મંત્ર દ્વારા, શ્લોક દ્વારા આપણને સમજાવવા માટેનો પ્રયત્ન કર્યો છે. એટલે એમ કીધું ભગવત ગીતા કિંચિદધીતા ગંગા જલલવ કણિકા પીતા સકૃદપી યસ્ય મુરારી સમજ્યા તસ્ય યમૌકિક કૃત્ય ચર્ચા. આવું જેનું જીવન છે, આટલી બાબતો જેના જીવનમાં છે, તેની ચર્ચા કરવા માટે, તેની વાત કરવા માટે યમરાજા પણ આવતા નથી. એમ આપણને આ મંત્ર દ્વારા, આ શ્લોક દ્વારા સમજાવવામાં આવ્યું છે કે જેના જીવનમાં આટલી બાબતો છે, જેના જીવનમાં આટલી વાત છે, એના વિશે યમરાજા પણ એની વાતની ચર્ચા કરવા માટે આવતા હોતા નથી, એની પાસે આવતા નથી હોતા. એમ આપણને આ શ્લોક દ્વારા સમજાવવા માટેનો પ્રયત્ન કર્યો છે. હવે પછી શ્લોક નંબર 6. શ્લોક નંબર 6 આવે છે અને 6 માં ભગવાન શંકરાચાર્ય જે વાત આપણને સમજાવે છે એની વાત ફરી પછી આપણે 6 નંબરના શ્લોકની અંદર જોઈએ. હવે શ્લોક નંબર 6 છે એની અંદર એમ કીધું છે કે કામમ ક્રોધમ લોભમ મોહમ. શ્લોક નંબર 6 કામમ ક્રોધમ લોભમ અને મોહમ. કામમ ક્રોધમ લોભમ અને મોહમ. કામમ ક્રોધમ લોભમ મોહમ ત્યક્ત્વા માનમ. ત્યક્ત્વા માનમ. ત્યક્ત્વા માનમ. त्यक्त्वात्मानं भावम् ओहम भावय ओहम भावय
આત્મજ્ઞાન વિહીના મૂઢા આત્મજ્ઞાન વિહીના મૂઢા તે પચંતે નરક નિગૂઢા હવે આ પ્રમાણે પછીનો મંત્ર છે અને એ પછીના મંત્રમાં વિલાપ કરવામાં આવી છે. આપણા જીવનમાં આ વસ્તુઓ મારા તમારા આપણા બધાના જીવનમાં હોય છે. કામ, ઈચ્છાઓ, ક્રોધ, સામાન્ય બાબતની અંદર ઘણીવાર આપણે ગુસ્સે થઈ જઈએ છીએ. લોભ પણ હોય છે કે અમુક વસ્તુને પ્રાપ્ત કરવી, અમુક વસ્તુને મેળવવી એવી આપણી ઈચ્છા હોય છે. અને મોહ, આપણા જીવનમાં મોહ પણ હોય છે. ત્યક્ત્વા આત્માનમ, તેથી આત્માનમ પોતાને ભાવય ઓહમ, પોતાનામાં ભાવના કરો હું કોણ છું. અહમ એટલે હું, ઓ એટલે કોણ છું, એવી ભાવના કરો હું કોણ છું. આત્મજ્ઞાન વિહીના મૂઢા, મૂર્ખ માણસ છે ઈ આત્મજ્ઞાન વગરનો છે. તે પચંતે તે પડે છે. નરક નિગૂઢા ગાઢ નરકમાં પડે છે. ભયંકર નરકમાં બંધાય છે. એમાં એ કહેવામાં આવ્યું છે કે જેના જીવનમાં આત્મજ્ઞાનની વાત નથી, હું કોણ છું, ધરતી ઉપર શા માટે આવ્યો, તો કે ભાઈ સત્કાર્ય કરવા માટે. માનવ ધરતીનો મહેમાન છે. આપણે બધા અમુક આયુષ્યની મર્યાદા લઈને આવેલા છે. એ આપણી આયુષ્યની મર્યાદા પૂરી થઈ જાય છે, આપણે આ ધરતીને છોડવી પડે છે. એ પ્રધાનમંત્રી હોય ને એને જવું પડે છે, લશ્કરના વડા હોય ને એને જવું પડે છે, સામાન્ય માણસને જવું પડે. તો આ જ્ઞાન જે છે આત્મજ્ઞાન, પોતાની જાત વિશેનું, આત્મા વિશેનું જ્ઞાન, આત્મજ્ઞાન વિહીના મૂઢા, જેની પાસે આવું આત્મજ્ઞાન નથી તેવો મૂર્ખ માણસ. કામમ ક્રોધમ લોભમ મોહ, કામનામાં, ક્રોધમાં, લોભમાં અને મોહમાં, મોહને ત્યક્ત્વા ત્યજી દેવો, છોડી દેવો. ઓહમ ભાવય આત્માના, હૃદયથી આત્માથી વિચારું હું કોણ છું. આત્મજ્ઞાન વિહીના મૂઢા, જેની પાસે આ આત્મજ્ઞાન નથી, પોતાના વિશેનું જેની પાસે જ્ઞાન નથી તેવા મૂર્ખ માણસ. તે પચંતે તે પડે છે. નરક નિગૂઢા ગાઢ નરકમાં બંધાય છે. તે ગાઢ નરકમાં પડે છે અને ગાઢ નરકમાં બંધાય છે. દુઃખને પ્રાપ્ત કરે છે, દુઃખને ભોગવે છે. એમ આપણને આ શ્લોક દ્વારા 6 નંબરના શ્લોક દ્વારા સમજાવવામાં આવ્યું છે કે કામં ક્રોધમ લોભમ મોહમ ત્યક્ત્વાત્માનં ભાવયોહમ આત્મજ્ઞાન વિહીના મૂઢા તે પચંતે નરક નિગૂઢા. તો આ પ્રમાણે આ શ્લોકની અંદર વ્યક્તિએ પોતાના જીવનમાં આત્મજ્ઞાનને પ્રાપ્ત કરવું, હું કોણ છું, આ ધરતી ઉપર શા માટે આપણે આવ્યા છીએ એ વિશેની વાત વિચારી. એમ આપણને આ મંત્ર દ્વારા સમજાવવામાં આવ્યું છે. કામમ ક્રોધમ લોભમ મોહ ત્યક્ત્વા આત્માનં કોહ ભાવય.
કામ, ક્રોધ, લોભ અને મોહને છોડીને, ત્યજીને અથવા તો છોડીને આત્માનં કોહમ ભાવય, હું કોણ છું તે આત્મજ્ઞાન મેળવવું. આત્મજ્ઞાન વિના ઉદાહ આત્મજ્ઞાન વગરના મૂર્ખ માણસ પચંતે નરક નિગૂઢાતે, મૂર્ખ માણસ ઊંડા નરકમાં, ગાઢ નરકમાં પડે છે અથવા તો તે ગાઢ નરકમાં દંડાય છે. તો આમ આ શ્લોકની અંદર પણ હું કોણ છું, આત્મજ્ઞાન વિશેની વાત આપણને સમજાવવામાં આવી છે. કામ, ક્રોધ, લોભ અને મોહને છોડીને હું કોણ છું તે આત્મજ્ઞાન મેળવવું. આ આત્મજ્ઞાન વગરના મૂર્ખ માણસ ગાઢ નરકમાં પડે છે અથવા તો ગાઢ નરકમાં દંડાય છે. તો આપણા હિન્દુ ધર્મમાં આ રીતે આપણને આપણી ભગવદ્ ગીતા અને આપણા ધાર્મિક પુસ્તકોમાં આ વાત સમજાવી છે કે ધરતીમાં કોઈ હંમેશા માટે આ ધરતી ઉપર રહેતો નથી. સમય પૂરો થઈ જાય છે, એનું મૃત્યુ આવી જાય છે. આવું જેની પાસે આત્મજ્ઞાન છે એ ધરતીમાં હંમેશા આવી અને સત્ય કાર્ય કરતા હોય છે, સારું કાર્ય કરતા હોય છે. કામ, ક્રોધ, લોભ, મોહ એને સ્પર્શી શકતા નથી હોતા. એવા આત્મજ્ઞાનને પ્રાપ્ત કરવું એમ આપણે ભગવાન શંકરાચાર્ય આ શ્લોક દ્વારા સમજાવવા માટેનો પ્રયત્ન કરે છે. એટલે કામં, ક્રોધં, લોભં, મોહં ત્યક્ત્વાત્માનં ભાવયમોહં આત્મજ્ઞાન વિના મૂઢા તે પચંતે નરક નિગૂઢા. આ રીતે તમારે આ બે શ્લોક મેં તમને સમજાવ્યા, પાઠ તમારે છઠ્ઠો. તો આ બે શ્લોકોને તમારે આ રીતે યાદ રાખવા માટે પ્રયત્ન કરવાનો છે. હવે ફરી પાછા આપણે જ્યારે ભેગા થઈએ ત્યારે હું તમને આ પછીના શ્લોક વિશેની વાત સમજાવીશ. અહીં આપણે આપણા આ કાર્યને વિરામ આપીએ છીએ. વંદે માતરમ. જય હિન્દ.